આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મુંબઈ સ્ટાઇલ વડાપાઉં. મેં અગાઉ જ બટેટાને બટકા કરીને રાખ્યા છે અને હવે હું એને બાફવા જઈ રહી છું. વડાપાઉં સાથે ખાવામાં આંબલી અને ગોળની ચટણી બનાવશું. આંબલી થોડી અને ગોળ વધારે લેવાનો, જેથી કરીને આંબલીની ચટણી પાતળી ન બને અને થોડી ઘાટી રહે. એમાં ઉમેરશું 1 ગ્લાસ પાણી. હવે તેને ઉકળવા મૂકશું. 1-2 ઉફાણ આવે ત્યાં સુધી ગરમ કરવાનું. જો તમે જોઈ શકો છો ઉભરો આવી ગયો છે. અને તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને મારી રેસીપીને લાઈક અને શેર જરૂરથી કરજો. ચટણીમાં ઉભરો આવી ગયો છે. હવે આપણે એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. ચટણી ઠંડી કરવા મૂકી હતી, તેને લઈ તેમાં બ્લાઇન્ડર ફેરવીને મેં રાખ્યું છે. હવે તેમાં હું નાખીશ મીઠું સ્વાદ અનુસાર, એમાં લાલ મરચું અને લીલી કોથમીર. બધું હલાવી મિક્સ કરી સરખું, અને પછી અમે એને ઠંડી કરવા માટે ફ્રીજમાં મૂકી દઈએ છીએ, જેનાથી જ્યારે આપણે જમવા બેસશું ત્યારે વડાપાઉં સાથે આનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. હવે આ છે ચણાનો લોટ, જે આપણે વડા બનાવવા માટેનું બેટર તૈયાર કરી રહ્યા છીએ. ચણાના લોટમાં મેં હિંગ, હળદર, મીઠું અને ખાવાનો સોડા અને લીંબુ એટલું પાણી ઉમેરીને બેટર તૈયાર કરું છું. તમે જોઈ શકો છો હવે આપણું આ બેટર તૈયાર છે. હવે આપણે આ જે બાફેલા બટેટા હતા તેનો છૂંદો કરી નાખ્યો છે. તેમાં મીઠું, ખાંડ, કોથમીર અને લીંબુ નીચવીને તૈયાર રાખ્યું છે. હવે આપણે તેમાં કરીશું વઘાર. વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મૂક્યું છે. વઘારનું તેલ મૂક્યું છે. વઘારનું તેલ આવી ગયું છે. તેમાં આપણે થોડી રાઈ થઈ ગઈ છે. ત્યારબાદ તેમાં થોડું જીરું, તેમાં થોડી હળદર અને થોડી હળદર અને થોડી હિંગ, લીમડાના પાંદડા અને આદુ મરચાંની પેસ્ટ બધું બરાબર મિક્સ કરીને બટેટાના ઉપર વઘાર કરી નાખવાનો. આ મિશ્રણને બધું મિક્સ કરી અને તેના નાના નાના લુવા કરીને ગોટા તૈયાર કરીશું. વઘાર કર્યા બાદ આ મિશ્રણને બધું મિક્સ કરી અને તેના નાના નાના વડા તૈયાર કરીશું. તેનું તેલ ગરમ કરવા મૂક્યું છે અને તેની ફ્લેમ ધીમી રાખવાની છે, મીડિયમ પર. આ છે અમારા મુંબઈના વડાપાઉંની સ્પેશિયલ રેસીપી, જે છે લસણની ચટણી સૂકી.
જો તમારે આ રેસીપી જાણવી હોય તો મને કમેન્ટમાં જરૂર આવીને કહેજો, એટલે તમને હું નેક્સ્ટ વિડીયોમાં આ રેસીપી બતાવીશ. તેલ આવી ગયું છે, આપણે હવે એમાં વડા તળીને રાખીએ. વડા તળાઈ ગયા છે, હવે તેને આપણે વડાપાઉંની ચટણી સાથે સર્વ કરેલા છે. તૈયાર છે આપણા આ મુંબઈ સ્ટાઇલના વડાપાઉં. તમને જો આ રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મને